આજે આપણે બનાવીએ છીએ મેથીના થેપલા. એના માટે મેં અહીંયા ઘઉંનો લોટ લીધો છે. તેમાં તમે એડ કરો કસૂરી મેથી. આમાં તમે ફ્રેશ મેથી પણ એડ કરી શકો છો, પણ મારી પાસે અવેલેબલ નથી એટલે હું કસૂરી મેથી એડ કરું છું. ત્યારબાદ તમે તેમાં એડ કરો હળદર, લાલ મરચું, અજમો, તલ, સોલ્ટ. ત્યારબાદ તમે એડ કરો શુગર, આદુ લસણની પેસ્ટ, થોડું દહીં એડ કરવાથી થેપલા સોફ્ટ બને છે અને 3-4 દિવસ સુધી સારા પણ રહે છે. ફ્રેશ ધાણા, બે ચમચી જેટલું તેલ. આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી અને એનો લોટ બાંધી દો. ભાખરીનો લોટ બાંધતા હોય એટલે કે પરાઠાનો લોટ એ ટાઈપનો લોટ બાંધજો અને એને થોડી વાર ઢાંકી અને રાખી મૂકજો જેથી લોટ સોફ્ટ થઈ જાય. ત્યારબાદ થેપલાને વણી લો. તમે જોઈ શકો છો કેટલા ઇઝીલી વણાય છે. હવે તેને બંને બાજુ શેકી લો. ત્યારબાદ એની ઉપર થોડું તેલ એડ કરો અને બરાબર શેકી લો. તમે જોઈ શકો છો કેટલા સરસ સોફ્ટ થેપલા તૈયાર થઈ ગયા છે. તમે આ રીતે દૂધીના પણ થેપલા બનાવી શકો છો. થેન્ક યુ ગાઈઝ ફોર વોચિંગ માય વિડીયો. અને જો તમારે દૂધીના થેપલાની રેસીપી જોઈતી હોય તો પ્લીઝ કોમેન્ટ કરજો. થેન્ક યુ.